પ્રેમ એ પરિવારનો પ્રાણ છે ને સંસ્કાર એ પ્રાણનો ધબકાર. હા, કુટુંબની આ ભાવનામાં જ્યારે પ્રેમની જ્યોતનું સ્થાન અહમરૂપી મશાલ લઈ લે છે ત્યારે સુખી સંસારમાં અગન જ્વાળાઓનું તાંડવ ખેલાય છે અને કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય છે. અને પરિણામે મા બાપ ભોગવે છે પોતે કરેલા કર્મોની સજા. મા બાપ ભોગવે છે દીકરાના દર્દનાક બાણોની વેદનાની સજા. મા બાપને ભોગવવી પડે છે કુટુંબને છોડીને વૃદ્ધાશ્રમની સજા. હા, સજા, કરેલા કર્મોની ભોગવવી પડતી સજા. તો જોવું છે સંસ્કાર પ્રત્યે આંખ આડા કાન કરનાર કુટુંબની દુર્દશાનું ચિત્ર? તો આવો નિહાળીએ સંવાદ સજા. એક, બે, ત્રણ. આ નકશાની સીડી કોણ જાણે ક્યાં મુકાઈ ગઈ? મળતી જ નથી ક્યારની. શંભુને કીધું તો છે પણ ખબર નહીં. 4, 5, 6. કોને સામાન વચ્ચે મૂક્યો છે કહું છું? ઘરમાં તો કોઈ ધણી જ નથી. અરે એ પમરડા આંધળો છે, તું જોતો ખરો. હવે જો હું આંધળો હોત ને તો તમે અત્યારે ઓર્થોપેડિક ભેગા થઈ ગયા હોત. અરે પણ આ સવારના પોરમાં રસોડાની જગ્યાએ તું અહીં શું કરે છે? શોધું છું. શું શોધે છે? સાડી. કોની? તમારી. એ મગજ માડીએ મૂકીને આવ્યો છે કે શું? કેમ તમે પણ મારી જેમ ભૂલી ગયા? આ ગઈકાલની ખોવાયેલી તમારી સાડી શોધું છું. અહીં બધે જોઈ લીધું, હવે બાથરૂમમાં જોઈ આવો. ઓ ભગવાન, આ મારી સાઈડ ચાલે છે અને નકશાની સીડી ખોવાય છે, સાડી નહીં. એમ? એ તો હમણાં જ પેલા લાઈટ વાળા ભાઈ છે ને એની ગાડી ઉપર બાંધી લઈ જા. ઓહો, તું જા ભાઈ જા, હું મારી વસ્તુ જાતે શોધી લઈશ, તું જા. અરે પાછો અહીં શું કરે છે? જા તારું કામ કર. જો હા, અહીંયા કોઈ વસ્તુની કઈ ઠેકાણું જ નહીં ને, બસ ગમે ત્યાં ફેંકી દેવાનું. આ દફતર મૂકવાની જગ્યા છે. જ્યારે જુઓ ત્યારે બધા લબાચા અહીં જ પડ્યા હોય. શંભુ અંકલ, તમે તમારા દીકરાનું દફતર આમ લબાચા કહી ફેંકો છો? ચાલો બેટા, સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. ચાલો જલ્દી તૈયાર થઈ જાઓ. અને અહીંયા બેટા, આ લે, આ 50 રૂપિયા વાપરજે. પપ્પા, મારા હૃદયના ઘા ઉપર આ પૈસાનો લેપ લગાવો છો તમે? અરે બેટા, હા તો મારો પ્રેમ છે. દફતર ફેંક્યું ત્યારે ક્યાં હતો તમારો આ પ્રેમ? અને પપ્પા, શું પ્રેમની પણ કઈ કિંમત હોય છે? બેટા, પૈસા હોય ને તો કોઈ કામ અટકે નહીં, મુશ્કેલીમાં પણ કામ આવે. પણ પપ્પા, મને આટલા બધા પૈસાની જરૂર નથી. અરે બેટા, ભગવાને આપણી ઉપર દયા કરીને આપ્યું છે તો વાપર. જા બેટા, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, પાછું મોડું થઈ જશે. અરે શંભુ, આ બંટીને મૂકી આવ બસમાં. જા. ચલો બંટીભાઈ, ચલો હેડો, તૈયાર થઈ જાઓ. જો મોટાભાઈ, માતા પિતા તો મમતાની મૂર્તિ કહેવાય. બાળકને સગવડ નથી જોઈતી, એને પ્રેમ જોઈએ છે. જગદીશ, નાળ કાપી નાખવાથી બાળકનો માતાથી સંબંધ છૂટી નથી જતો, વધુ મજબૂત થાય છે. અરે બેગ ફેંકી એમાં દીકરા પ્રત્યે મમતા ઓછી થઈ ગઈ. અને ભાઈ, સૂર્ય સૂર્યના સ્થાને ને દીવો દીવાના સ્થાને સારો લાગે. આ તારી નોકરીના ઠેકાણા નથી ને મોટા ભાઈને શિખામણ આપવા જાય છે. ઉગતા ઝાડને અભિમાનની ઉધઈ લાગે તો નવી કૂંપણો ફૂટતા પહેલા જ સુકાઈ જાય છે મોટાભાઈ. કેમ? સાચા શબ્દો આકરા લાગ્યા? સચ્ચાઈના કડવા ઘૂંટ પીવાની ટેવ પણ રાખવી જોઈએ. શંભુ,
હા મૂકી આવ્યો બંટીને. આવો સાહેબ. હા, મારી ચા તૈયાર છે. અરે હમણાં જ લાયો. જુઓ મોટાભાઈ, આપણા સંયુક્ત કુટુંબના કારણે ઘરને સુખી રાખવું એ બધાની ફરજ છે. બાળક તો ના સમજ છે એવું માનનારા માતા પિતા મોટી ભૂલ કરે છે. બાળક માતાના ગર્ભમાં ને જન્મ પછી 3 વર્ષમાં જે શીખે છે ને મોટાભાઈ, એ એના માટે ભવિષ્યનું જીવન બની જાય છે. અરે તું તારા ભવિષ્યની ચિંતા કર. સવારના પહોરમાં બહુ શાહુકારની વાતો કરવા માંડ્યો છે. લાગે છે કે સવારની દવા લેવાની રહી ગઈ છે. અને દવા લીધા પછી પણ જો લવરી ચાલુ રહે ને આવી, તો ડોક્ટરને બતાવી આવજે. હું તો ઓફિસે જઉં છું, પણ જરૂર પડે આ શંભુને લઈ જજે. હા, હકીકત હંમેશા કડવી લાગે છે. અરે બંટીભાઈ, કેમ આજ સ્કૂલે નહીં ગયા? ના, નથી ગયો. કેમ સ્કૂલમાં મારું મન ના લાગ્યું. બેટા, ઉતાવળમાં ડેડીથી ક્યારેક ભૂલ થઈ પણ જાય, પણ એને મન ઉપર ન લેવાય. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલને પાત્ર, ભૂલોને પાત્ર નહીં. શું વારંવાર થાય એને ભૂલ કહેવાય? કાકા, હું ઘણા દિવસથી જોઉં છું કે પપ્પા દીદીનો જ પક્ષ રાખે છે. દીદી જે કહે એ જ સાચું. શું મારો પપ્પા સાથે માત્ર પૈસાનો જ સંબંધ છે? પણ બેટા, દીદી ઘરમાં કેટલા વર્ષ રહેવાની? પછી તો તું ને પપ્પા. પણ ત્યાં સુધી પપ્પા પ્રત્યેનો મારો પ્રેમનો પર્વત ભાંગીને ભૂક્કો થઈ જશે. જો બેટા, તારે એ બધું નહીં વિચારવાનું. અત્યારે તો તારે માત્ર ભણવા ઉપર વધારે ધ્યાન આપવાનું. સ્કૂલમાં મન નથી લાગ્યું તો આપણે આજે ઘરે ભણી લઈશું. શંભુ, હું જરા મંદિરે જઈ આવું, ત્યાં સુધી તું બંટીને એક નાની વાર્તા કહી દે. આવો સાહેબ. ભલે. ચલો બંટીભાઈ, બૂટ મોજા કાઢીને તૈયાર થઈ જાવ. ચલો, હું આવું છું. હા, જો એ કટનેટ એ હા હા આ તો બોલો, એ આ શું છે? ગ્લાસ. અને એ આ ગ્લાસમાં શું છે? પાણી. અને આ શું છે? આંગળી. એકદમ સાચી વાત. અને એ જો એ આ મેં શું કર્યું? ગ્લાસમાં આંગળી ડૂબાડી. વાહ બંટીભાઈ, એ તમે તો એકદમ હોશિયાર વિદ્યાર્થી છો ને કઈ. એ અને એ આ શું પડ્યું? ટીપુ. વાહ. એ જો આજે ટીપુ વિશે ભણાયું અને આવતીકાલે સુલતાન વિશે સમજાવીશ. અરે બેટા, આજે વહેલો આવી ગયો. તમે પણ તો વહેલા આવી ગયા. હા, આજે થોડી નિરાત હતી. તો ચાલો ચેસ રમીએ. અરે વાહ, હો જાય. એ ઉપાડો, હું છે ને હમણાં જ ગેમ લઈને આવું. સ્કૂલ બેગ લબાચા હતા તો આ શું છે? એનો અર્થ તો એ થયો કે મોટા કાંઈ પણ કરી શકે. આ કેવું ગણિત? અરે બંટી, ચાલને જલ્દી, ક્યાં ખોવાઈ ગયો પાછો? ક્યાંય નહીં, પણ તમારા ગણિતની ભાષા સમજવાનો પ્રયત્ન કરતો હતો. ના ના, જવા દો. ચાલો, રમત શરૂ કરતા પહેલા હું તમને મારી એક શરત કહી દઉં. હા બોલ. જો તમે જીતી જાઓ ને તો તમારી માટે નવી ગાડી લાવવાની, ને જો હું જીતી જાઉં તો મારા પપ્પા માટે નવી ગાડી લાવવાની. હે? આ કેવી શરત? હું જીતું તો મારા માટે નવી ગાડી, ને તું જીતે તો પપ્પા માટે નવી ગાડી. રમતના નિયમ હોય છે, શરતો નથી હોતી. ઓકે ઓકે, આઈ એગ્રી. બસ લેટ અસ સ્ટાર્ટ. હા લે. અને આ ઘોડાથી ગયું. હા, તો લો આ મારી ચાલ. અરે વાહ પપ્પા, તમે જીતી ગયા. હા, હું જીતી ગયો. હવે નવી ગાડી લાવવાનું નક્કી. નક્કી.
રમણીકભાઈ જીતી ગયા ને ઘરમાં નવી ગાડી આવી. કારણ બિલ્ડર પિતા પાસે પૈસાની તો કમી ન હતી, પણ આ ગાડી બંટી માટે એક શાપ બની ગઈ. અને આનું કારણ રમણીકભાઈનો ઉતાવળે નિર્ણય હતો. રમણીકભાઈ ચેસમાં જીતી તો ગયા, પણ પુત્રને સમજી શકવામાં હારી ગયા. અને આ એમની હાર બંટીને જિંદગીભર યાદ રહે એવી ભેટ આપતી ગઈ. જોવું છે એ શાપનું દ્રશ્ય. આ મૂંઝવણમાં રહેવાથી પરિસ્થિતિ થોડી સુધરી જવાની છે. હા, જો મને ખબર હોત કે મારી ભૂલનું આવું પરિણામ આવશે તો કદાચ એ સમયે જ હું અટકી ગયો હોત. ભૂલ કરાતી નથી, થઈ જાય છે. અને ભાઈ આપણે કઈ વિધાતા તો નથી કે આપણને ભવિષ્યની ખબર હોય. શંભુ, જરા ખોલ તો. અહીંયા નથી, અહીંયા નથી. એ ભાઈ, આ નહીં, આ દરવાજો. હા સાહેબ, હા સાહેબ. હા, આવો 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 આવો. કેમ છે શંભુ? અરે અરે મયુર, આવ 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 દોસ્ત. કેમ છે રમણીક? હા, સારું, બેસ બેસ બેસ. કેવી છે તારી તબિયત? ભગવાનની દયા છે. અને ઘરે બધા કેમ છે? એ પણ બધા આનંદમાં છે. સતાયો હવે 8માં આવ્યો હા, અને ભૈલું બાલ મંદિરમાં જતો થઈ ગયો છે. અરે વાહ. ભગવાનની દયાથી બાળકો સમજુ છે. જો કે આપણે બાળકોને સમજીને કામ લઈએ એટલે કોઈ પ્રશ્ન જ નહીં. હા હા, ભૈલુને મળે ઘણો સમય થઈ ગયો. હા હા. અરે શંભુ, હા સાહેબ. આજે આ ચાની જગ્યાએ દૂધ કેમ? એ સાહેબ, એમાં એવું છે ને કે મેડમ એવું કહેતા હતા કે આજે નાગ પાંચમ છે. અરે પણ આ દૂધ એણે નાગનાથ મહાદેવને ચડાવવા માટે રાખ્યું હશે. જા જા, પાછું લઈ જા ને ચા બનાવી લાવ. હા હા સાહેબ. અરે, આ બંટીને આજે શું થયું? આ મારી વાત કરવામાં બંટીને મળવાનું જ ભૂલી ગયો. ના ના અંકલ, કાંઈ નહીં. આ તો જસ્ટ લખતા લખતા વાગી ગયું. લખતા લખતા વાગી ગયું? પણ લખતા લખતા આટલું બધું કેવી રીતે વાગ્યું? અંકલ, તમે ક્યારે તમારા ડેડીને આઈ લવ યુ કહ્યું છે? એવું ક્યારેય કહ્યું તો નથી, પણ મારા પ્રશ્ન સાથે તારા પ્રશ્નનો શું સંબંધ? મારા પ્રશ્ન સાથે પ્રેમનો સંબંધ છે અંકલ. જો તમે તમારા પિતાને આઈ લવ યુ નથી કહ્યું તો તમે મારા દુઃખની પીડા નહીં સમજી શકો. પણ કહીશ ત્યારે ખબર પડશે ને. જોજો, એ નહીં કે હું કહું છું. થોડા સમય પહેલા બાપ દીકરો ચેસ રમતા હતા. શરતમાં નવી ગાડી લાવી એ નક્કી કર્યું ને શરત પ્રમાણે ગાડી લાવ્યા પણ ખરા. એક દિવસ બંટી નવી નક્કોર ગાડી ઉપર દિવાલ ઉપર લીટા પાડે એમ લીટા પાડતો હતો અને એના પપ્પા જોઈ ગયા ને તપેલીનું ઢાંકણું બંટીને છૂટું માર્યું ને એ ઢાંકણું બંટીના હાથના પંજા પર વાગ્યું ને બંટીની એક આંગળી ત્યાં જ કપાઈ ગઈ. બંટીને દવાખાને લઈ ગયા. સારવાર પછી ડોક્ટર કહે કપાયેલી આંગળીનો કોઈ ઉપાય જ નથી. દવાખાનેથી ઘરે આવ્યા ને ગાડી ઉપર પડેલા લીટા જોયા તો ત્યાં લખ્યું હતું આઈ લવ ડેડી. અને કપાયેલી આંગળી ધૂળમાં રગદોળાતી જાણે એવું કહેતી હતી કે પિતા પુત્રને સમજી શક્યા નહીં. અરે દુર્યોધન જે કરે ને એ ધૃતરાષ્ટ્ર ચલાવી લે, પણ હું નહીં ચલાવી લઉં. નુકસાન કરે તો મારવું એ પડે. બેટા બંટી, તું ચિંતા ન કરતો. જેને આખો હાથ નથી હોતો એ પણ થોડા સમયમાં ટેવાઈ જાય છે. તો તું પણ ટેવાઈ જઈશ. અને રમણી, હાથવાળા જે કામ નહીં કરે એવા કામ આ તારો બંટી કરશે કે તું એ યાદ કરીશ. માટે જે થયું તે ભૂલી જાઓ. જો બીત ગઈ સો બાત ગઈ. હા અંકલ, અમારી આ કવિતા ભણવામાં આવે છે. જો હું ગાઉં. जीवन में एक सितारा था,
माना वह बेहद प्यारा था। वह डूब गया तो डूब गया, अंबर के आनंद को देखो, कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे, लेकिन टूटे तारों पर कब अंबर शोक मनाता है? जो बीत गई सो बात गई। વાહ વાહ, અતિ સુંદર. સાહેબ ચા. જો બાળક તો મા બાપના જીવનનો સિતારો છે, પણ એ સમજવા માટે બાળકને સમય આપવો જોઈએ. ક્રોધ એ દોષી કે નિર્દોષનો ભેદ સમજી શકતો નથી. માટે બંટી હવે જીવશે ત્યાં સુધી તેનો હાથ પિતા પુત્રને સમજી નથી શકતો એની ગવાહી પૂરતો રહેશે. જુઓ ભાઈ, મા બાપ એ દીકરાઓના માલિક નથી, માળી છે. અને ફૂલ છોડના ઉછેરમાં માળીને માલિક ભાવ આવે તો ફૂલ કરવાઈ જાય. તું તારા શબ્દો છરીની ધાર જેવા ધારદાર કેમ રાખે છે? કારણ કે મને બીજી રીત આવડતી નથી. મારે તો આ કુટુંબ રહે એ એક જ સ્વાર્થ છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. તો રમણીકભાઈ, રમણીકભાઈ, આપણી ઓફિસમાં ઇન્કમ ટેક્સની રેડ પડી છે. હે? રેડ? અમે ઇન્કમ ટેક્સ વિભાગમાંથી આવીએ છીએ. મિસ્ટર રમણીક, આ શું છે? અરે સાહેબ એ કઈ નહીં સાહેબ, એ મિસ્ટર રમણીક, આ નોટ, નકલી પહોંચબુક સાહેબ. ને આ કાગળિયા તમારી ચોરીની ચાડી કહે છે. સાહેબ તમે છેલ્લા 4 વર્ષથી ખોટો ધંધો કરો છો. પણ સાહેબ તમને ખબર છે આનો કેટલો દંડ ભરવો પડશે? સાહેબ થોડી દયા કરો સાહેબ. સાહેબ એકવાર માફ કરી દો સાહેબ. માફી નિર્દોષને અપાય, તમારા જેવા ગુનેગારને નહીં. અરે સાહેબ બેસો આવો સાહેબ બેસો. લો ચા પીઓ સાહેબ. અને કઈ બીજું જોઈતું હોય તો પણ કહો સાહેબ. પણ મિસ્ટર રમણીક, અમારી નિષ્ઠાને ખરીદવાનો પ્રયત્ન ના કરશો. નહીં સાહેબ એવું નથી. પણ રમણીકભાઈ, તમારે 3 કરોડનો દંડ ભરવો પડશે. 3 કરોડ? સાહેબ આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ? એનો વિચાર ચોરી કરતા પહેલા કરવો જોઈતો હતો. પણ સાહેબ પૈસા ન ભરી શકો તો જેલની સજા ભોગવવાની તૈયારી રાખો. પણ સાહેબ મારી કંપની વેચી નાખું ત્યારે આટલા રૂપિયા થઈ શકે એમ છે સાહેબ. બીજો કોઈ રસ્તો નથી? હવે આમાં કંઈ જ થઈ શકે તેમ નથી. તમે હવે તમારી ભવિષ્યની પેઢીને સંસ્કાર આપજો કે આવા ખોટા કામ કરતા અટકે. શું? પણ સાહેબ થોડી દયા કરો મારા પર સાહેબ. હું આટલા બધા પૈસા સાહેબ. એટલે જ તો કહું છું કે દીકરાને સાચી દિશા આપજો કે તમારા જેવી સજા એને ભોગવવી ના પડે. મિસ્ટર રમણીકભાઈ, આપણે તમારી ઓફિસે જઈએ. મિસ્ટર પટેલ, તમે અહીં રહો. યસ સર. માણસ પોતે જ પોતાના સુખ દુઃખનો સર્જનહાર છે. રમણીકના જીવનમાં આ દુઃખ આવ્યું એનું કારણ પોતે જ છે. પણ હજુ ઘણા દુઃખોનો અનુભવ કરવાનો છે, કારણ એ એના ઊભા કરેલા દુઃખો છે. માતા પિતા સંતાનોને જે જોઈએ છે તે આપે છે, પણ જે જરૂર છે એ નથી આપતા, અને ત્યારે જ આવી સજા ભોગવવી પડે છે. રમણીકને હજુ ઘણી સજાઓ ભોગવવાની છે. બનવું છે એ સજાના સાક્ષી? તો આવો. વૈષ્ણવ જન તો તેને કહીએ જા, પેડ આયે જાણે રે. ઓલું પાડો ઓલું પાડો નેહની. હલો હલો લ્યો હલો ના લ્યો કઉ છું. હલો હાલો હલો હવે કેટલું હલવાનું બાપા? મરી ગયા હવાની પડવો હેરાન કરી નાખર પાર બેટા. વૈષ્ણવ જન તો
તેનર કહે છે. ઓલું પાડો હા ઓલું પાડો ને હમી. હલો હલો અલા ભાઈ કહું છું જોરથી બોલો. હું ધીરુ બોલું. અલા ભાઈ જોરથી બોલો કહું છું, નહીં તો ફોન મૂકી દઈશ. અરે હું ધીરુ બોલું. લે તો જા. અરે શંભુ, આ કોનો ફોન હતો? આ ખબર નથી, મારો બેટો કોઈ હવાની પોરમાં નવરો પડી ગયો છે. પહેલા ફોન આવ્યો તો કે હલો, તો હું હલ્યો, પણ કઈ બોલવું તો જોઈએ ને. પછી ફોન આવ્યો કે જોરથી બોલો, તો કે હું ધીરું બોલું. એટલે ભાઈ પણ જોરથી બોલતો કોઈ સમજણે પડા. ઓલું પાડો હા ઓલું પાડો ને હમી. હલો એટલે ભાઈ શું મજાક કરો છો? કોઈ દિવસ હોય નહીં ભાઈ, મેં તો ક્યારે એવું જોયું નથી. એકદમ ખોટી વાત છે. એ તો હંમેશા લીલો જ હોય. જો મારે ઘણું કામ છે, હું તમારી જેમ નવરો નથી કહી દીધું. અરે શંભુ, હા શું થયું? કોની સાથે વાત કરે છે? કાઈ નહીં, આ તો મને પૂછતા હતા કે પોપટલાલ છે, પણ મેં તો કહી દીધું કે પોપટલાલ કઈથી હોય, એ તો લીલો જ હોય ને ભાઈ. અલ્યા શંભુ, એ તારા ભત્રીજા પોપટની વાત કરતા હશે. એમ? બંટી બેટા, ક્યાં ગયો હતો? આ પ્રશ્ન પૂછવાનો અધિકાર હવે મારી પત્નીનો છે પપ્પા. તું જ્યાં સુધી મારા પગ ઉપર ઉભો છે ત્યાં સુધી મારો અધિકાર છે. બેટા, હવે તારા લગ્ન થયા, તારા વ્યસન ને અંગત ખર્ચની સાથે વહુના ખર્ચા પણ ઉમેરાયા, અને આ મોંઘવારીમાં હું એકલો કેવી રીતે પહોંચી વળું? જો હવે તું નોકરીએ નહીં જાય ને તો આપણે મિલકત વેચવી પડશે. પપ્પા, હું નોકરી માટે પ્રયત્ન કરું છું, પણ ક્યાંયથી રિસ્પોન્સ નથી મળતો. અરે, જ્યાં MBA ને એન્જિનિયર થયેલા છોકરાઓ આંટા મારતા હોય, ત્યાં બીકોમ પાસ માણસની કિંમત શું હોય? કાકા બસ કરો. કેટલી વાર મને એક ને એક શબ્દ સંભળાવી દાજા ઉપર ડામ દેશો કે પછી એનો ઉપાય કરશો તમે? જીવન શુદ્ધ, પવિત્ર અને વિવેકી હોય તો કોઈ હાથ પકડે. મારા આવા જીવનનું કારણ આ મારા પિતા છે. એમને પગ ઉપર પગ ચડાવી સિગરેટ ફૂંકવી છે અને શાહુકારની વાતો કરે છે. પણ એ તો સાચી વાત સમજાય ત્યારથી બધું મૂકી દીધું છે મેં. અમે પણ તમારા જેટલા થઈશું ત્યારે મૂકી દેશું. મારે જ્યાં 5 રૂપિયાની જરૂર હતી ત્યાં તમે 50 આપતા, એનું આ પરિણામ છે પપ્પા. મા બાપ શ્રીમંતાઈ વડે પોતાના બાળકોને બગાડે છે. આવા માતા પિતા ગમે એટલું ભણેલા હોય તો એ અભણ જ છે. અને તમને મારા ને મારી પત્નીના ખર્ચા નડતા જ હોય ને તો ઘરમાં નોકર રાખ્યો છે, એનો વિચાર કરો. પણ એ બિચારો કેટલાય મહિનાથી ક્યાં પગાર માંગે છે? મેં ઘણી વાર કહ્યું છે કે મારી પાસે પૈસાની સગવડ નથી, અને હવે તો વહુ પણ આવી ગયા છે, માટે તું ક્યાંક બીજે નોકરી શોધી લે. પણ શંભુનું મન પણ ઘરમાં એવું મળી ગયું છે ને કે એને જવાનું મન જ નથી થતું. પપ્પા, તમને ખર્ચો નડતો હોય ને તો હવે પછી તમારી પાસે એક ઘાણો પૈસો નહીં માંગુ. અરે બેટા, હું મારી વ્યવસ્થા કરી લઈશ, અને જો શક્ય બનશે તો તમે મારા માટે જેટલો ખર્ચો કર્યો છે એ પાઈનો હિસાબ આપી દઈશ તમને. પણ આજ પછી આ બાબતમાં એક શબ્દ બોલ્યા છો ને બાપ. બસ બસ બંટી, વડીલોને માન આપવાની ભાષા ભૂલી ગયો છે? અરે, જે સત્યનો એકે પાઠ ભણ્યા જ ન હોય એને માન શું ને અપમાન શું? બેટા તું સમજે છે એવું મારો કહેવાનો આશય નથી. આપણા ઘરમાં અત્યારે પૈસાની ઘણી તાણ છે. દેવું કરીને વ્યવહાર ચલાવું છું. મને સમજવાનો પ્રયત્ન કર. અરે પપ્પા, અમને સમજાવતા પહેલા જો તમે સમજી ગયા હોત ને તો આપણા આ દિવસો ન આવત. બસ બંટી બસ. હવે જૂની વાતો વાગોળવાથી સમસ્યાનું સમાધાન નથી થવાનું. તું અંદર જા અને શાંતિથી વિચાર કર. ભગવાન જરૂર કંઈક રસ્તો સુજાડશે. અને જુઓ ભાઈ, હવે દીકરો મોટો થઈ ગયો છે. દીકરા સમજણા થાય એટલે એની સાથે મિત્રની જેમ વર્તન કરવાનું હોય. હું જાણું છું કે પિતાએ પિતાપણું સાચવીને પુત્ર સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ, પણ પિતા અને પુત્રના સંબંધમાં એક પાતળી રેખા હોય છે, અને હવે બંટીએ ઓળંગી ચૂક્યો છે. પપ્પા 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 દીદીનો કાગળ આવ્યો છે. દીદી ઘરેથી ભાગી ગયા છે.
નહીં, નહીં. બેટા, બેટા ત્યાં શું કર્યું? તને લાડકોડથી ઉછેરી, તને જોઈતી બધી વસ્તુ લાવી આપી. બેટા, તારા ઉપર વિશ્વાસ મૂક્યો, એનો આ બદલો આપ્યો. બેટા, તને વળાવવાના અમારા કેટલા કોડ હતા, પણ એ કોડને કચડી નાખતા તને માની મમતા કે પિતાનો પ્રેમ યાદ ન આવ્યો. ભલે મારી પાસે પૈસા ન હોય, પણ મારી એકની એક દીકરીને ધામધૂમથી વળાવવાના કોડ ભાંગી ગયા. તને સુખી કરવા શ્રીમંતના ઘરે તારું સગપણ કર્યું. હવે એ બધાને હું શું જવાબ આપું? એ તું લગતી ગઈ હોત તો સારું થાત. મેં ને તારા મમ્મીએ અમારા શોખ ઘટાડીને તારા લગ્ન માટે કપડાં ને ઘરેણા લેવા પૈસા ભેગા કર્યા હતા. એનું શું કરવું? એ લગતી ગઈ હોત તો સારું થાત. મારી પાસે પૈસા ન હતા, છતાં તે જે માગ્યું એ લાવી આપ્યું. બેટા, એ ઋણનો તો વિચાર કરવો હતો, એ ઋણનો તો વિચાર કરવો હતો. હું પૈસા માંગુ છું તો કે છે પૈસા નથી. 500 રૂપિયા આપતા એમને કાંટા ખૂંચે છે અને દીદીના લગ્નમાં ધામધૂમ કરવા તૈયાર છે. અને બાપ કહેવાય કે શું એ જ ખબર નથી પડતી. પહેલાથી મારી સાથે પક્ષપાત જ કર્યો છે. ઘરમાં કાંઈ વસ્તુ લાવ્યા હોય તો પહેલા દીદીને બતાવે, એને પૂછે કેવું લાગ્યું. દીદી જે માંગે એ લાવી આપવાનું, અને અમે માંગીએ તો બાના બતાવવાના. એ એમની દીકરી અને અમે આકાશમાંથી ટપકેલા. આ જન્મમાં તો શું બાપ ભટકાયો છે. કાકા, કાકા, હું જરા પોલીસ સ્ટેશને જાણ કરું છું. ધીરજ રાખો, ધીરજ રાખો મોટા ભાઈ, ભગવાન બધું સારું કરશે. અરે ક્યાંથી શરૂઆત કરું ધીરજ રાખવાની? હવે લોકો મને શું કહેશે? આ પ્રશ્ન ન કરો ભાઈ, કેમ કે સત્ય તમે સાંભળી નહીં શકો અને અસત્ય હું બોલીશ નહીં. તે તો ના કહીને પણ ઘણું બધું કહી દીધું. વધારે પડતા લાડ લડાવવા, જરૂરિયાત કરતા વધારે સગવડ, જરૂરિયાત કરતા વધારે પૈસા આપવા, આ બધા માટે પૂરો પ્રયત્ન કર્યો, પણ સંસ્કાર નામે શૂન્ય. વડીલોને શરમાવે એવી દીકરીની રહેણીકરણી અને એના કોલેજના વર્તનથી કોઈ જાણ નહોતું. એ વખતે એને ટોકવાની જગ્યાએ પ્રોત્સાહન મળતું. એનું જ આ પરિણામ છે. પુત્ર પ્રેમને લાડકોડનો રોગ લાગે ને ત્યારે પરિવારનું લોહી સફેદ થવા લાગે છે. આ બીજ તો ક્યારનું વવાઈ ગયું હતું. આ તો એનું ફળ અત્યારે મળ્યું છે ભાઈ. વધુએ એક દિવસ બંટીને વાત કરી કે ડેડીના સ્વભાવથી હું કંટાળી ગઈ છું. હવે કાં તો આપણે બીજે રહેવા જતા રહીએ, નહીં તો ડેડીની વ્યવસ્થા બીજે ક્યાંક કરી દો. અને પિતાના સ્વભાવથી દાજેલા બંટીને પણ આ વાત ગળે ઉતરી. હવે બંટીને પપ્પાની જરૂર પણ નથી, કારણ હવે બંટી નોકરીએ લાગી ગયો છે. એ નિમિત્તે પાર્ટીમાં જ્યારે મિત્રો એના ઘરે ભેગા થયા ત્યારે પિતાના સ્વભાવથી બચવાનું આયોજન થયું. જોઈએ શું આયોજન થાય છે.
અરે વાહ, કેટલાય દિવસે પાર્ટીમાં આવી મજા આવી યાર, એકદમ જલસા પડી ગયા. આશા રાખે કે બંટીયાનો પગાર દર મહિને વધતો જ રે. અરે એકદમ સાચી વાત. આ મ્યુઝિક ના માહોલમાં પગની ધીરજ ખૂટી જાય છે. અરે લાગે છે કે હમણાં ઢીંચક અરે એ ભાઈ આપણે હોટલમાં નથી, બંટીના ઘરે છીએ, એટલે તારા પગના ઘોડાની લગામ ખેંચીને બેસજે. અરે યાર, ઘરમાં આપણા સિવાય કોઈ નથી તો લગામ છે નહીં. એ લે અભિજીત લે, આવો મોકો ફરી નહીં મળે. સોરી, હું બંટીને નોકરી મળી છે એટલે અભિનંદન આપવા આવ્યો છું, લેવા નહીં. પણ યાર તું આમ બેસી રહીશ તો અમારો મૂડ ઓફ થઈ જશે. એ શું છે યાર, અરે ગયા મહિને હોટલમાં ભેગા થયા ત્યારે તું જ બધાને આગ્રહ કરીને બિયર આપતો અને તું પણ પીતો હતો, ને આજે તને શું થયું છે? લાગે છે કે પ્રેમ મિત્રની પ્રગતિ થઈને એ ભાઈને ગમ્યું નથી. ના દોસ્ત, એવું નથી, પણ મેં કોઈને વચન આપ્યું છે એટલે હું નહીં લઉં. અરે વચન તો અમે પણ કેટલા એને આપ્યા છે, પણ વચનની જગ્યાએ ને આપણે આપણી જગ્યાએ. ના, અરે એ વખતે જોયું જવાશે, અત્યારે તો એના બદલાનો કસ આપણે મારી લઈએ. હા લા યાર. હેલો મિસ્ટર જીગર, હા હું જીગર વાત કરું છું. વાનપ્રસ્થ ગરડાઘરમાંથી બોલું છું. તમારા પિતાની તબિયત નાજુક છે અને તમને ખૂબ જ યાદ કરે છે, એટલે છેલ્લે બાપુજીને મળવા આવી જાઓ. પણ અત્યારે હેલો, હમણાં હું એક અગત્યના કામમાં છું, પણ જે વિધિ થાય તે કરી નાખજો અને પછી હિસાબ સમજી લઈશું. આમ તો પપ્પાને સુધી 4 જ મહિના થયા છે ને. 4 મહિના અને 12 દિવસ. અરે ભાઈ, જે થયું હોય તે, પૈસા તમે 2 વર્ષના ભર્યા છે, એટલે તમે બાપુજીની વિધિ પતાવી દેજો, પછી વધેલા પૈસા લેવા આવી જઈશ. ઓકે જીગર, તું તારા પિતાને ઘરના ઘરમાં મૂકી આવ્યો? હું નથી મૂકી આવ્યો, એમનો સ્વભાવ એમને ત્યાં લઈ ગયો છે. આ સાસુઓની વચ્ચે રોજ નાની નાની વાતમાં ઝઘડા થાય. કપડા બરાબર નથી વાળ્યા, વાસણ ચીકણા રહી ગયા છે, ઘરમાં કચરા પોતું બરાબર નથી થયું, અને ક્યારેક કપડા મમ્મીને ધોવાના આવે તો આખો દિવસ સંભળાવે. ઘરમાં તો એવી રીતે કામ કરાવે જાણે નોકરાણી ના લાવ્યા હોય. એ બંનેના ઝઘડામાં આપણી તો સેન્ડવિચ જ થઈ જાય. મમ્મીની કોઈ ફરિયાદ પત્ની કરે ત્યારે આપણે એને સમજાવીએ કે એમણે ઘણું કર્યું, હવે આપણે કરવાનું, ત્યારે કે તમે તો સાવ માવડિયા થઈ ગયા છો. અને જ્યારે મમ્મીની ફરિયાદ પત્ની કરે ત્યારે આપણે એને સમજાવીએ કે એ તો નવી આવી છે ને, થોડા સમયમાં બધું શીખી જશે. ત્યારે મમ્મી કે 25 વર્ષથી તું મારી ભેગો રહે છે ને વહુ 1 વર્ષથી આવ્યા છે એટલામાં તું વહુ ગેલો થઈ ગયો. અરે આ બુઢિયાઓના સ્વભાવથી ત્રાસી ગયો છું હું. હા યાર, મમ્મી પપ્પાના કચકચા સ્વભાવથી કંટાળીને ઘડા ઘરમાં મૂકી આવ્યો, ત્યારથી એ શાંતિ છે. જીગર, માતા પિતા આપણા જન્મદાતા છે, એમનું ઘણું ઋણ છે. અને તું સ્વભાવની વાત કરે છે તો સ્વભાવ તારામાં ક્યાં નથી? પણ સ્વભાવમાં ફેર હોય છે. બાકી આ માતા પિતા થકી મારું જીવન બરબાદ છે, સમજો. અરે માતા પિતા વિના જીવનમાં મોટી ખાધ છે. અરે તેમના થકી મારું જીવન હતાશ છે. માતા પિતા સુખી જીવનની તાકાત છે. અને એટલું યાદ રાખજો કે માતા પિતાને ઘંટ આપનારના દીકરાઓ પોતાના માતા પિતાને ઘંટ આપવાનું આયોજન નાનપણમાં જ કરી લે છે. અભિજીત, તારા માતા પિતા દેવલોક થઈ ગયા છે એટલે તું અમારી પીડાને નહીં સમજી શકે. પણ જીગર, આ લોકોનો ઉપાય તો આપણે કરવો જ પડશે. એમાં શું યાર, સાવ સહેલો ઉપાય છે. જો સાંભળ, અહીંયા આવ. બરાબર છે. હા બરાબર છે. હા યસ. અરે યાર, ક્યા બાત હે. એક્સલેન્ટ યાર, વેરી ગુડ આઈડિયા. ચાલ બંટી, હું જાઉં છું. કોંગ્રેચ્યુલેશન. સંભાળજે. ચાલો અમે પણ જઈએ.
હા હા ચલો ચલો અરે બહુ મજા આવી ગઈ યાર પાર્ટીમાં યાર જલસા પડી ગયા ફરીવાર બંટીડાના ઘરે આવીશું અરે યાર જલસા ચલો ચલો નીકળી ગયા યાર બંટી, કોણ હતા આ બધા ને શેના માટે આવ્યા હતા અહીંયા? પપ્પા આ બધા મારા મિત્રો હતા પણ છોડો ને વાત ને એ કહો કે તમે જાત્રાએ જવાના હતા એનું શું થયું? લાગે છે કે વિચાર માત્ર સ્વપ્ન રહી જશે. પપ્પા એ સ્વપ્નને હું સાકાર કરીશ. હા? એટલે તું મને હા હા પપ્પા હું તમને યાત્રા કરાવીશ. સમજી ગયો. શું સમજી ગયા? આ બધું તારા મિત્રોએ તને શીખવાડ્યું લાગે છે. કેટલા સારા છોકરાઓ કહેવાય. બેટા, મને લાગે છે કે શ્રવણે તારામાં પ્રવેશ કર્યો. ચાલો પપ્પા તમે તૈયાર થઈ જાઓ. હું તમારી બધી વ્યવસ્થા કરું છું. ઓકે? હલો બકરી ડબ્બામાં આવી ગઈ છે. તું પૈસા ભરી આવ. હા અરે બાકીનું હું સંભાળી લઈશ. ત્રાયજી ભગવાનના દર્શન કરીએ ને તો થોડી શાંતિ થાય. બાકી સંસારમાં તો ક્યાંય સુખ નથી. પપ્પા એક એવું ઘર હોય કે જ્યાં બધા ભેગા રહેતા હોય, શાંતિથી પોતાનું કામ કરતા હોય, સંપીને રહેતા હોય, એવા ઘરે રહેવાનું ગમે તમને? બેટા, એવા ઘરમાં રહેવાનું કોને ન ગમે? અરે મેં તો કેટલીય વાર તારી મમ્મીને સમજાવ્યું હશે કે વહુને બહુ ટોક ન કર. એ કઈ કામવાળી થોડી છે કે આખો દિવસ એની પાસે કામ કરાવે છે. અરે વહુને પોતાની દીકરીની જેમ રાખવાની હોય. પણ હું બોલું ત્યારે થોડી વાર સરખું ચાલે ને પછી કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. અરે એનો સ્વભાવ મૂકી શકતી જ નથી અને એના કારણે તો ઘરમાં કંકાસ ઉભો થાય છે. બધાના મન ઊંચા રહ્યા કરે. અરે ઘર તો શાંતિમય, સુખમય, આનંદમય વાતાવરણ હોવું જોઈએ. જ્યારે આપણા ઘરમાં તો બધા એકબીજાના અહંકારની ઝાડથી દાજલા ફરે છે. આવા ઘરને જોઉં છું ત્યારે વિચાર આવે છે કે હું આ કયા પાપની સજા ભોગવી રહ્યો છું. પપ્પા જો બીત ગઈ સો બાત ગઈ. છોડો બધી વાત. આવો તમે. હા તમે અહીંયા બેસો. મેં બધી વ્યવસ્થા કરી દીધી છે. હા દીકરા, જન્મો જન્મ ભગવાન મને તારા જેવો દીકરો આપે. પપ્પા તમે અહીં જ બેસજો. હું હમણાં જ આવું છું. હા. ભલે એ 135 મસાલો આપતો બે. એ ભાઈ જો પેલા કાકા બેઠા છે ને, એ તારી પાસે આવે તો આ ચિઠ્ઠી આપીને કહેજે કે તમારો દીકરો હવે નહીં આવે, પણ તમારી બધી વ્યવસ્થા સામેના ઘરડા ઘરમાં થઈ ગઈ છે. ત્યાં જતા રહો. સમજો? કહી દેજે. ભાઈ, તમારી સાથે વાત કરતો હતો એ મારો દીકરો ક્યાં ગયો એ ખબર છે? ખબર નથી, પણ આ ચિઠ્ઠી આપી ગયો છે. નહીં. હે ભગવાન, કયા કર્મોની સજા તું મને આપી રહ્યો છે? શું મા બાપ એટલા માટે દીકરાનો ઉછેર કરતા હશે કે જ્યારે એને પોતાના પુત્રના ટેકાની જરૂર પડે ત્યારે એને ધક્કો મારે? મેં મારા દીકરાને મોટો કર્યો, એને બધી સગવડ પૂરી પાડી, અને એના બદલામાં દીકરાએ મને શું આપ્યું? કાગળ. એના બાપને રસ્તો બતાવતા એને શરમ ન આવી? હે ભગવાન, આ દિવસ જોવા માટે તે મને પૃથ્વી પર મોકલ્યો તો. પિતાના સુખ દુઃખનો આધાર એમની પાસે કેટલી સંપત્તિ છે એ નથી, પરંતુ સંતાનોને કેવા સંસ્કાર આપ્યા છે તેના ઉપર હોય છે.
દીકરા મા બાપને ઘરડા ઘરમાં મોકલે એ કઈ ખોટું તો નથી, કારણ કે અતિ વ્યસ્ત મા બાપે જ પુત્રને ઘોડિયા ઘરમાં મોકલી આ સંસ્કાર આપ્યા છે. પથ્થર જેવા દિલમાં પણ મા બાપ માટે પોલાણ હોય છે, છતાં મા બાપને આ સજા ભોગવવી પડે છે. એનું કારણ મા બાપના સ્વભાવ છે, સ્વભાવ. હશે કાકા, આશ્રમમાં તમને ખૂબ મજા આવશે. સેટ થવામાં થોડા દિવસ લાગશે, પણ પછી તમને અહીંથી જવાનું મન નહીં થાય. એ સાથે રહેવાનું, સાથે જમવાનું ને ભેગા બેસવાનું. એક એવું ઘર હોય કે જ્યાં બધા ભેગા રહેતા હોય, શાંતિથી પોતાનું કામ કરતા હોય, સંપીને રહેતા હોય. ભાઈ, મને એ વાતનું દુઃખ નથી કે મારે ઘરડા ઘરમાં જવું પડ્યું, પણ દુઃખ તો એ વાતનું છે કે મારા દીકરાએ મને દગો દીધો. કાકા, અહીં બધા એવા જ આવે છે કે જેને દીકરાએ દગો દીધો હોય. ચાલો, હું મૂકી જાઉં, પણ કઈ જરૂર હોય તો ગમે ત્યારે ખચકાયા વગર કહેજો હો. અરે ભાઈ, મારા ના રહ્યા. હવે પારકા પાસે શું હાથ લંબાવું? વડીલને ઘરડા ઘરમાં મૂકી બંટી સ્વતંત્ર ને રોકટોક વગરની મોજ શોખ વાળી જિંદગી જીવવા લાગ્યો. વ્યસનોને કોઈ સીમાડા ન રહ્યા. ઘરમાં જેટલા પૈસા હતા, પત્નીના જે કાંઈ ઘરેણાં હતા, બધું વ્યસનો પાછળ હોમાઈ ગયું. હવે ઘરમાં પૈસા નથી એટલે વ્યસન કરવા પાંદડી જ્વેલર્સના માલિકના પુત્રને કિડનેપ કરી પૈસા પડાવવાનો પ્રયત્ન કરી પાંદડી જ્વેલર્સના પુત્ર આકાશનું ખૂન થયું. ખૂન કેસમાં બંટીને જન્મટીપની સજા થઈ. કાં ભાઈ, કેવી લાગી આ ચડિયા પાછળની હવા? જોતો ખરો, સિગારેટ વગર બિચારો કેવો કરમાઈ ગયો છે, જાણે ફુગ્ગામાંથી હવા કાઢી લીધી ન હોય. બિચારો દીકરાઓ અને પરિવારના સભ્યોથી એકલા રહેવાનું કેવું દુઃખ હોય એ અનુભવ કરતો હશે. કા સાહેબ આવી ગયા. કા ભાઈ, શું ચાલે છે આ બધું? જમાદાર, આ ગુનેગારોને એક પછી એક અંદર લાવો, બીજાને બહાર બેસાડો. હાલો બધા બહાર, તમને બોલાવે ત્યારે આવજો. મને આ સજા મળી એની પાછળનું કારણ મારા મા બાપ જ છે. નાનપણમાં મારા સંસ્કારો પ્રત્યે ધ્યાન રાખ્યું હોત તો સારું થાત ને. સંસ્કારો તો ઠીક, પણ હું જ્યારે ખોટા કામ કરતો ત્યારે મને રોક્યો હોત તો સારું થાત. પણ એ તો ઇમારતો ઊભી કરવામાં એમને સમય જ ક્યાં મળતો હતો. બીજાના ઘર બનાવ્યા પણ પોતાનું ઘર બનાવી ન શક્યા, દીકરાને સમજી ના શક્યા. પણ હું પપ્પાએ કરેલી ભૂલનું પુનરાવર્તન કરી મારા પુત્રને સજા આપવા નથી માંગતો. હે ભગવાન, જો મને પહેલેથી ખબર હોત કે મારો જ દીકરો મને આટલી મોટી સજા આપવાનો છે તો હું વાંજ્યા રહેવાનું વધારે પસંદ કરત. બેટા રમણીક, જીવનમાં અજ્ઞાન ઢાલ બને છે ને જ્ઞાન દુઃખનું કારણ. સંસારની ભાગ્યરેખા એવી તો અટપટી હોય છે કે એને વિધાતા જ સમજી શકે છે. ના રમણીકલાલ, ના. મારી ભાગ્યરેખા તો મને મારા નાના ભાઈએ સમજાવી હતી, પણ જો એ વખતે સમજી શક્યો હોત ને દીકરા દીકરીને સારા સંસ્કાર આપ્યા હોત ને તો આ સજા ભોગવવી ન પડત. જ્યારે થોડો વિચાર કરું ત્યારે લાગે છે કે આ સજા મેં માંગીને લીધી છે. અહીં આવવા વાળા માતા પિતા પોતાની ભાગ્ય રેખા પોતે જ લખે છે. હા, પોતે જ લખે છે. સજા
સજા સજા સજા સજા સજા પડે છે ભોગવવી સજા કરેલા કર્મોની કરેલા કર્મોની અરે છે વેદના બહુ પડેલા મરમોની પડેલા મરમોની અરે છે વેદના બહુ પડેલા મરમોની પડેલા મરમોની સજા 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 રમણીકભાઈ હશે. હા, મને મારા ભાઈએ સમજાવ્યું હતું કે સંતાનોને વધુ પડતા લાડથી ઉછેરવા સારા નહીં, પણ એ વાત મને ગળે ન ઉતરી. દીકરો ખરાબ સોબતે અને વ્યસને ચડી ગયો. દીકરી ફેશન કરવા લાગી. મેં સંતાનોને બધું સુખ, બધી જ સગવડો આપી, પણ સંસ્કાર ન આપ્યા. સંતાનોને સંસ્કાર અને સંતોની છાયા આપી હોત તો આજે આ સજા. હું સમગ્ર માનવ જાતને માથું ટેકવીને કહું છું કે સંતાનોને સંસ્કાર આપજો, સંતોનો સહવાસ આપજો ને મંદિરે મોકલજો, તો તમને પ્રેમ, સંતોષ અને સુખની છાયા આપશે. સજા 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 સજા